આ પ્રોગ્રામના પ્રાયોજક છે એની કન્સ્ટ્રક્શન, પુષ્પ વિહાર। નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું હસીત પાઠક। દર્શક મિત્રો, લોકશાહીમાં સૌથી મોટો જો એનું પર્વ હોય તો તે છે ચૂંટણી। અને એમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હોય ત્યારે ચોક્કસપણે એક ઉત્સવ સમાન બની રહે છે। આ વખતની લોકસભા જે 16મી લોકસભા રચાવા જઈ રહી છે તેના માટે ચૂંટણીએ અનેક પ્રકારના રૂપરંગ બતાવ્યા છે। આ વખતે નેતાઓનો, પાર્ટીઓનો જે આક્રમક અંદાજ છે એ ક્યાંક પહેલીવાર મતદારોને જોવા મળ્યો છે। એકદમ કહી શકાય કે આક્ષેપ પ્રત્યાક્ષેપની જડી ચાલતી જોવા મળી છે। અને દરેક પાર્ટી કે દરેક નેતા કે ઉમેદવારોને એક જ છે કે જો અમે મતદારોનું ધ્યાન નહીં ખેંચીએ તો ચોક્કસપણે ક્યાંક અમારે જે સીટ જોઈએ છે તે નહીં મળે। મિત્રો, જે ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને ચૂંટણીની જે ચકચાર મચી છે તેમાં ક્યાંક એવા વ્યક્તિઓ પણ ઝંપલાવ્યું છે કે જે કદાચ સત્તા માટે નહીં પણ લોક જાગૃતિ માટે, લોકોને તેનો હક સાચી બાબતમાં મળે અને ભારતનું બંધારણ વધુ સુદૃઢ કેવી રીતે બને તેવો એક મુદ્દો છે અને ચોક્કસપણે લોકોનું ધ્યાન ખેંચાય અને ક્યાંક એક લોક જુવાળ બને અને આ હકીકતમાં કાયદા બને તેવું પણ ધ્યેય રાખીને આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। તેવા ઉમેદવાર આપની સાથે જ છે અને તે છે રાહુલભાઈ મહેતા કે જેઓ ગાંધીનગર લોકસભા સીટમાં આ વખતે ઉમેદવાર અપક્ષ તરીકે ઊભા રહ્યા છે। રાહુલભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર રાહુલભાઈ, સૌથી પહેલાં તો જે વાત છે કે આ વખતની ચૂંટણી છે તેમાં ઘણી બધી નવી બાબતો જોવા મળી છે। ચોક્કસ ક્યાંક પ્રચાર શૈલી પણ અલગ જોવા મળી છે અને આપ જ્યારે ઊભા રહ્યા છો એક અપક્ષ ઉમેદવાર તરીકે આ વખતે પણ ચૂંટણી ઝંપલાવ્યું છે। ખાસ કરીને ઘણા બધા મુદ્દા છે એવા કે જે લઈને આપ આવેલા છો। મુદ્દાઓની જ્યારે વાત નીકળે છે પણ સૌથી પહેલાં એક એવો મુદ્દો છે તેના વિશે આપણે ચર્ચા કરવી છે કે ઈવીએમ મશીન જે છે આ વખતે વ્યાપકપણે ઉપયોગ થવાનો છે। કદાચ સાર્વત્રિક રીતે પહેલીવાર સમગ્ર દેશમાં ઈવીએમનો ઉપયોગ થવા જઈ રહ્યો છે અને તેમાં એક બટન એક એવું નવું લગાવવામાં આવ્યું છે કે જેનો ઉપયોગ સમગ્ર દેશમાં આ વખતે થવાનો છે અને તે છે નોટા, નોટ ઓફ ધ એબોવ। તો એ જે નોટા જે છે એ ખરેખર એ શું છે અને શા માટે લગાવવામાં આવ્યું છે અને ખરેખર એની ઉપયોગિતા શું છે? નોટા એટલે નન ઓફ ધ અબાઉ, એટલે કે મને ઉપરના જે પણ 12-15 ઉમેદવારો છે એમાંથી એક પણ પસંદ નથી। અગાઉ નન ઓફ ધ અબાઉ કહેવા માટે અલગથી સ્લીપ ભરવી પડતી હતી અને એમાં ઓપન થઈ જતું હતું કે આટલા આટલા વ્યક્તિઓ નોટા ફાઇલ કર્યું છે। આ વખતે નોટા છે તે કોન્ફિડન્શિયલ રહેશે અને એક અલગ બટન મૂકવામાં આવ્યું છે। આ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું સપ્ટેમ્બર 2013ની આસપાસ, એના પછી આ નોટા આવ્યું છે અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી હતી। PUCL, પબ્લિક યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ, જયપ્રકાશ નારાયણે સ્થાપેલી સંસ્થા છે, એમણે પીઆઈએલ કરી હતી અને એના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનને ઓર્ડર કર્યો કે એક નવું બટન મૂકવું। હવે નોટાનો ડિસેમ્બર 2013માં જે 5 વિધાનસભાની ચૂંટણી થઈ, દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ વગેરે, એમાં નોટાનો સૌથી પહેલાં ઉપયોગ થયો, નન ઓફ ધ અબાઉ બટનનો, અને એમાં છત્તીસગઢમાં આશરે 3% લોકોએ નોટાનો ઉપયોગ કર્યો, પણ તે સિવાય નોટાનો ઉપયોગ માત્ર અડધા 1% મતદારોએ જ કર્યો। અને એનું એક કારણ છે કે એક વખત મતદાર મતદાન મથકમાં જાય પછી જે વ્યક્તિ એને સૌથી ઓછો ખરાબ લાગે છે એને વોટ આપે, અથવા તો જે વ્યક્તિને કે જે પાર્ટીને જે સૌથી વધારે ધિક્કારે છે એને જે રોકી શકે એવો ઉમેદવાર કે પાર્ટી હોય એને વોટ આપે છે। એટલે મોટાભાગના મતદારોએ આમાં કોઈ ખાસ વેલ્યુ જોઈ નહીં અને એટલે નોટાનો ઉપયોગ અડધા 1%થી પણ ઓછો રહ્યો છે। ચોક્કસ જોવા જઈએ તો જ્યારે કોઈ મતદાર છે એ મતદાન કરવા જાય ત્યારે મનમાં એક આશા કે મારે મત આપવો છે અને તેવા સમયે મનમાં ચોક્કસ જેમ આપણે કહું કે ક્યાંક મનમાં નક્કી હોય કે મારે કોઈક ગમે તે એક વ્યક્તિ જે ઉમેદવાર છે તેને વોટ આપવો છે। એટલે એ તમે જ્યારે કોઈ ન આપો એવી કસરત કરવા માટે કદાચ મતદાન કેન્દ્ર સુધી પહોંચવા માટે નથી જતો એવું માનતો હોય છે। રાહુલભાઈ, એક એવું પણ વાત બહાર આવી છે કે 50%થી વધારે જો નોટાના વોટ પડે તો એ ચૂંટણી કદાચ કેન્સલ કરવી પડે અને કંઈક રીઇલેક્શન થાય એવી એક વાત બહાર આવી છે। તો ખરેખર આમાં શું તથ્ય છે? ના, ઇલેક્શન કમિશને બહુ ચોખવટ કરી છે, સ્પષ્ટ કર્યું છે કે જો એ પ્રકારનું મિકેનિઝમ મૂકવું હોય કે રીઇલેક્શન થાય તો પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટમાં સુધારો કરવો પડે। પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટમાં એવું કોઈ જોગવાઈ જ નથી। એટલે નન ઓફ ધ અબાઉને ગમે તેટલા મત મળે, હાઇપોથેટિકલી આખા મત વિસ્તારમાં તમામ મત નન ઓફ ધ અબાઉને મળે અને એક વ્યક્તિને માત્ર એક મત મળે તો તે એક મતથી વિજેતા જાહેર કરવામાં આવશે। એટલે અત્યારે નન ઓફ ધ અબાઉની માત્ર એક આંકડો મૂકવામાં આવશે, એની પરિણામ ઉપર કે પુનઃ મતદાન ઉપર કોઈ અસર નહીં પડે।
તો આપનું શું માનવું છે કે જે નોટા છે એ મૂકવામાં આવી, ચોક્કસપણે સુપ્રીમ કોર્ટે પણ નિર્દેશ કર્યો હતો, ઉપયોગિતા કેટલા અંશે આપણે સાર્થક માની શકીએ? એમાં એમ છે, એમાં કશું નુકસાન તો નથી. એક એક્સ્ટ્રા બટન મૂક્યું છે એટલે મતદારને કશો ફાયદો નહીં થાય તો કશું નુકસાન તો છે જ નહીં. એટલે નોટાની વિરુદ્ધમાં કશું કહેવા જેવું નથી. પણ એનાથી કેમ ખાસ કોઈ ફાયદો નથી કે કોઈ પણ પદ્ધતિથી, પ્રેફરન્શિયલ વોટિંગ સિસ્ટમ હોય કે રાઇટ ટુ રિજેક્ટ સાથે કે કોઈ પણ પદ્ધતિથી એક વખત 550ની આસપાસ ઉમેદવારોને ચૂંટો અને પછી જો એમને દૂર કરવાની સત્તા નાગરિકો પાસે ન હોય તો તે 550માંથી લગભગ એમ કહો કે બધા નહીં તો 500 કે 525 6 મહિનાની અંદર નહીં કે હું તો કહું છું 6 અઠવાડિયાની અંદર ફરીથી જે જૂના હતા એના જેટલા જ ખરાબ થઈ જશે કે ફૂટી જશે. એટલે એ રીતે નોટાની હું કોઈ ખાસ બહુ મોટી ઉપયોગિતા નથી જોતો. જી ચોક્કસ. રાહુલભાઈ, આપે ચૂંટણીમાં ઝુકાવ્યું છે ઉમેદવાર તરીકે લોકસભામાં, અને ઘણા બધા મુદ્દા આપે લાવેલા છો કે જે કાયદા બનવા જોઈએ જેથી કરીને થતું હોય છે. ચોક્કસપણે આપણે પણ થોડા સમય પહેલાં જોયું હતું કે જનલોકપાલ બિલ માટે ખૂબ મોટો સંઘર્ષ કરવામાં આવ્યો હતો, વ્યાપક આંદોલન થયું અને ક્યાંક એ સ્વીકારાયું છે, પણ હજી પણ જે સ્વરૂપમાં સ્વીકારાયું છે એમાં મતમતાંતરો જોવા મળી રહ્યા છે. આપના જે ઘણા બધા મુદ્દા છે તેમાં એક બહુ મહત્વનો મુદ્દો કહી શકાય, જેના માટે એમ કહેવાય કે ઘણા સમયથી આપ એકલા લડી રહ્યા છો અને ધીરે ધીરે લોકો જોડાઈ રહ્યા છો, તે છે રાઇટ ટુ રિકોલની વાત છે. રાઇટ ટુ રિકોલ હજી પણ કહી શકાય કે ઘણા બધા લોકોની સમજમાં આ આવેલું નથી. તો એ જાણવું છે કે આ જે મુદ્દા પર આપ જનજાગૃતિ કરવા પ્રયત્ન કરી રહ્યા છો, એક પ્લેટફોર્મ પર ઉભા રહીને વાત કરી રહ્યા છો, તો આ રાઇટ ટુ રિકોલ ખરેખર છે શું? રાઇટ ટુ રિકોલ એટલે કે નાગરિકો કોઈ પણ પ્રતિનિધિને કે અધિકારીને કે ન્યાયાધીશને એની ટર્મ પૂરી થાય એ પહેલાં એને નોકરીમાંથી દૂર કરીને એની જગ્યાએ બીજા કોઈને મૂકી શકે. એટલે કે રાઇટ ટુ રિકોલની સાથે તે રાઇટ ટુ રિપ્લેસ પણ છે. વ્યક્તિને પાછો બોલાવો અને એની જગ્યાએ કયા નવા વ્યક્તિને મૂકવો તે બંને સૂચન આવે. હવે રાઇટ ટુ રિકોલની ખરી ઉપયોગિતા એના લખાણથી નક્કી થાય છે કે એનો પ્રોસિજર ડ્રાફ્ટ શું છે. મેં એનો પ્રોસિજર ડ્રાફ્ટ મારા વેબસાઇટ ઉપર આપ્યો છે, rahulmehta.com, અને મારા ફેસબુક પેજ પર પણ આપ્યો છે. એટલે એનાથી નાગરિકો એ જુદા જુદા રાઇટ ટુ રિકોલના લખાણો છે. રાઇટ ટુ રિકોલ એમપીનું લખાણ જુદું છે, રાઇટ ટુ રિકોલ એમએલએનું જુદું છે, રાઇટ ટુ રિકોલ સીએમ પીએમ, રાઇટ ટુ રિકોલ સુપ્રીમ કોર્ટ જજ. એટલે નાગરિકો સુપ્રીમ કોર્ટના જજથી લઈ અને ડિસ્ટ્રિક્ટ પોલીસ કમિશનર, ડિસ્ટ્રિક્ટ જજ, હાઈકોર્ટ જજ, એ કોઈ પણ અધિકારીને બદલી શકે. તો એનાથી ભ્રષ્ટાચાર ઘટે છે, ઇનએફિશિયન્સી ઘટે છે અને એનાથી દેશનો ડેવલપમેન્ટ કે વિકાસ વધે છે. દાખલા તરીકે અમેરિકામાં પોલીસમાં ભ્રષ્ટાચાર ઓછો છે તો એના સૌથી બે મહત્વના કારણો હોય તો એક તો છે રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર અને બીજું જ્યુરી સિસ્ટમ, કે ત્યાં પોલીસ કમિશનરના માથે 24 કલાકને 12 માસ એક લટકતી તલવાર રહે છે કે જો એના નીચેના પોલીસ અધિકારીઓમાં ભ્રષ્ટાચાર બહુ વધી ગયો કે ઇનએફિશિયન્સી બહુ વધી ગઈ કે દમન બહુ વધી ગયું તો નાગરિકો એને નોકરીમાંથી દૂર કરશે. આ રીતે રાઇટ ટુ રિકોલથી જેટલા પણ મોટા અધિકારીઓ છે, ન્યાયાધીશો છે, પ્રતિનિધિઓ છે, એમનું વર્તનમાં ઘણો સુધારો આવે છે. આપનું એવું માનવું છે સ્ટ્રોંગલી કે રાઇટ ટુ રિકોલ આવશે તો દેશને ફાયદો થશે, દેશની જનતાને ફાયદો થશે, સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે? આઝાદીને 6 દાયકા વીતી ગયા છે તો શા માટે આ પ્રકારની વાત છે એ એટલી જોર પકડી નથી શકી? શું આ કોઈ નવી વાત જ લઈને આવ્યા છો આપ? ના, આ હું કહીશ કે હું નવી વાત લઈને નથી આવ્યો, એટલા માટે કે જે વ્યક્તિઓએ અગાઉ વાત કરી છે મારે એમને પૂરેપૂરો શ્રેય આપવો છે. રાઇટ ટુ રિકોલની વાત તાત્વિક રીતે તો અથર્વેદમાં લખી છે. અથર્વેદમાં લખ્યું છે કે રાજા પ્રજાધીન હોવો જોઈએ અને જો રાજા પ્રજાધીન નહીં હોય तो ते राजवर्ग प्रजा ने खोटा कायदा बनावीने अन्याय खुसट से दंड करके प्रजा को लूट लेगा और राष्ट्र कमजोर होगा, राष्ट्र का नाश होगा. आ बात दयानंदन सरस्वतीए 1870 में एमना पुस्तक सत्यार प्रकाश में कीधी थी. ते उपरांत अमेरिका में तो राइट टू रिकॉल 1780 साल में है ज अने भारत में सौथी प्रथम राइट टू रिकॉल की बात करी थी चंद्रशेखर आजादे. चंद्रशेखर आजादे 1925 में एक डॉक्यूमेंट बहार पाड्यु हतुं, मैनिफेस्टो ऑफ हिंदुस्तान रिपब्लिकन आर्मी, एटले के हिंदुस्तान रिपब्लिकन आर्मीનું घोषणापत्र. आ संगठन एमणे 1925 में स्थाप्युं हतुं. भगतसिंह में 1927 में जोड़ाया. एना डॉक्यूमेंट में एमणे लख्युं हतुं के अमारे जे भारत गणराज्यनी स्थापना करवी छे तेमां राइट टू रिकॉल हशे, केम के जो राइट टू रिकॉल नहीं होय तो चूंटणी एक मजाक बनीने रही जशे. अने आ वात एमणे केवी रीते लखी थी के 1919 में और 1923 में भारत में सौ प्रथम चूंटणीओ थई थी. ए वखते भारत में मात्र 4-5% लोको पासे मताधिकार हतो, पण जे चूंटाईने आव्या ए चूंटणीना बीजा दिवसे ज एमनुं स्वरूप बदलाई गयुं एवुं मतदारोने नागरिकोने अनुभव थयो. एटले एनाथी
તે ઉપરાંત બીજું પણ કારણ હતું કે ચંદ્રશેખર આઝાદના ગુરુ સચિન્દ્રનાથ સાન્યાલ એ એટલા બુદ્ધિશાળી હતા કે એમણે કોઈ સ્કૂલિંગ નહોતું કર્યું, કોઈ પાઠશાળામાં નહોતા ભણ્યા, છતાં એ પોતાની જાતે અંગ્રેજી, જર્મની અને ફ્રેન્ચ ભાષાનો એમણે સ્ટડી કર્યો હતો અને એમણે દુનિયાને ઘણી બધી કાયદા વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો. એટલે એમણે અમેરિકામાં રાઇટ ટુ રિકોલ વગેરે એ બધાનો અભ્યાસ કર્યો હતો. એટલે એમણે પણ આ તારણ ઉપર આવ્યા કે ભારતમાં જો રાઇટ ટુ રિકોલ નહીં હોય તો ભારતમાં ચૂંટણી એક મજાક બની જશે. અને એ પછી આ વાત એમ.એન. રોયે કરી છે, ભારતમાં જયપ્રકાશ નારાયણે કરી છે. પણ એટલું હું કહીશ મારી થોડીક ફેવરમાં કે 1880માં જયપ્રકાશ નારાયણનું અવસાન થયું તે પછી લગભગ આ વાત ભૂલાઈ ગઈ હતી. પછી કોઈક નેતા હોય કે જે વર્ષે 2 વર્ષે એકાદ વાત કરે, પણ એના ઉપર વ્યવસ્થિત કેમ્પેન કોઈએ નહોતો ચલાવ્યો. આના ઉપર કેમ્પેન મેં શરૂ કર્યો 1998માં અને એનો ખરો વેગ મળ્યો જ્યારે 2009ની ચૂંટણીમાં ગાંધીનગરના જ 7300 ઉમેદવારોએ મને મત આપ્યો અને એનાથી આ રાઇટ ટુ રિકોલના એજન્ડા ઉપર આખા ભારતના નાગરિકોની નહીં પણ ભારતના કાર્યકરોની, બોમ્બેના, દિલ્હીના, કલકત્તાના કાર્યકરોની નજર ગઈ કે ભાઈ આ વ્યક્તિ આ મત વિસ્તાર કે જ્યાં 2 મોટી પાર્ટી સિવાય કોઈને જોતો નથી, તો આ વ્યક્તિને 7300 વોટ મળ્યા તો આમાં શું છે અથવા તો આની વાતમાં શું છે. અને પછી ખબર પડી કે ભાઈ આ વ્યક્તિનો તો 500 લોકો પણ ઓળખતા નહોતા ચૂંટણી પહેલાં. એટલે પછી એમણે મારા વાતમાં જોયો અને મારા બધા વેબસાઇટ ઉપર જોયા, મને કેટલા ઈમેલ આવ્યા, ક્વેશ્ચન્સ આવ્યા અને એનાથી આખા ભારતમાં રાઇટ ટુ રિકોલની દરખાસ્તનો ઘણો પ્રચાર થયો. આપ જે કહો છો કે ચોક્કસપણે કે રાઇટ ટુ રિકોલ છે દરખાસ્તનો પ્રચાર થયો, આપ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા ત્યારે અને અત્યારે પણ ઊભા રહ્યા છો. આપનું એવું માનવું છે કે આ પ્રકારની જાગૃતિ લાવવી હોય તેના માટે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી એક અસરકારક માધ્યમ છે? હા, ઘણું અસરકારક માધ્યમ છે. કઈ રીતે કે મતદારનો મત એ માત્ર હારજીત માટે નથી. એટલે કે મોટાભાગના મતનો ઉપયોગ ખાલી હાર કે જીતમાં થતો હોય છે, પણ ફેક્ટ છે. પણ જે નાના ઉમેદવારોને મત મળે છે એ આખા ભારતના કાર્યકરો માટે એક સંદેશનું કામ કરે છે કે આ વ્યક્તિનો એજન્ડા નોંધમાં લેવા જેવો છે. આપણે ભારતમાં મોટા નેતા જે છે કોઈ પણ પાર્ટીના જેવા હોય તેવા છે, એમની મર્યાદાઓ, એમનું વર્તન જે છે, પણ ભારતમાં અસંખ્ય નાના કાર્યકરો છે જે સારા કાર્યકરો છે. એમને કોઈ જાતની લાલચ નથી, એમનો પોતાનો કામ ધંધો છે, એ લોકો પાર્ટ ટાઈમ રાજકારણમાં કામ કરે છે અને એમનો હેતુ એ જ છે કે ભાઈ ભારતની પરિસ્થિતિ સુધરે અને એમને કોઈ પાર્ટીમાંથી કશું પર્સનલ બેનિફિટ જેવું નથી લેવાનું હતું. એટલે આ જે નાના કાર્યકરો છે સતત સારા મુદ્દા એટલે સારા ઉપાયો ગોતી રહ્યા છે અને જો ઉપાય એમની નોંધમાં આવે તો એ લોકો પોતાના સમય, શક્તિ અને પૈસાથી જે કંઈ થઈ શકે એને અમલ માટે લાગી જતા હોય છે. એટલે મતદારો જ્યારે કોઈ વ્યક્તિને મત આપે છે તો એનાથી એના એજન્ડા ઉપર આખા દેશના કાર્યકરોની નજર પહોંચે છે. દાખલા તરીકે 7300 મતદારોએ મને જે મત આપ્યો 2009માં, એને કારણે સેંકડો કાર્યકરોની કલકત્તા, મુંબઈ, દિલ્હી એની આ રાઇટ ટુ રિકોલના મુદ્દા ઉપર નજર પડી. જો મને વધારે મત મળ્યા હોત કે આ વખતે મળે તો કદાચ 10 ગણા વધારે કાર્યકરોની આ મુદ્દા ઉપર નજર પડી હોત અને એનાથી આ બધા કાયદાઓ બનવાની શક્યતા વધતી જાય છે. કેમ કે આ પ્રકારના સારા કાર્યકરો તમામ પાર્ટીમાં છે અને જો એમને એમ લાગે કે આ મુદ્દો સારો છે, એમની નજરમાં આવવો જોઈએ. પહેલા વસ્તુ તો શું છે કે મત મળે તો મુદ્દો નજરમાં આવે અને મુદ્દો એમના નજરમાં આવે તો એ પણ એમના મોટા નેતા ઉપર દબાણ લાવવાનું શરૂ કરતા હોય છે કે ભાઈ આ કાયદો આપણે ભારતના પાર્લામેન્ટમાં પાસ કરવો જોઈએ, બંધારણમાં મૂકવો જોઈએ વગેરે. બિલકુલ ચોક્કસ જે રીતે વાત ચાલી રહી છે દર્શક મિત્રો, વાત ચાલે છે કે એક નવો મુદ્દો છે. આમ જોવા જઈએ તો કેટલાય સમયથી એના પર ચર્ચા ચાલી રહી છે. એક લોક જુવાળ ઊભો કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે રાઇટ ટુ રિકોલ વિશે. આગળ ઉપર જાણીશું અને ચર્ચા કરીશું કે રાઇટ ટુ રિકોલ છે અન્ય દેશોમાં કઈ રીતે કારગત છે અથવા શું તેનો પ્રભાવ છે. પણ હાલ લોકમંચમાં સમય થયો છે એક બ્રેકનો. રાઈટ ડિસિઝન લેવાનું ને જલસાથી ભરી રહેવાનું, ટ્રસ્ટ અને ક્વોલિટી ચકાસી મજાનું ઘર લેવાનું, એરિયા ને બજેટમાં કોમ્પ્રોમાઇઝ નહીં સહેવાનું. એટલે કે અરે ના રહી અરે હા કહેવાનું, અરે ના રહી અરે હા કહેવાનું. અફોર્ડેબલ હાઉસિંગ અને ક્વોલિટીનો પર્યાય એટલે એને કન્સ્ટ્રક્શન.
અરે ભાઈ, કહેવાય છે કે શોધવાથી તો ભગવાન પણ મળી જાય છે, પણ આપણને પોસાય એવો ટેનેમેન્ટ શોધવો બહુ મુશ્કેલ છે ભાઈ. પણ મારી એ મુશ્કેલી હવે દૂર થઈ ગઈ છે. આપણા રામોલમાં જ છે પુષ્પ વિહાર, અલ્ટ્રા મોડર્ન 2 BHK ટેનેમેન્ટ અને 2 BHK રો હાઉસ ડુપ્લેક્સ, માત્ર 31 લાખથી શરૂ, બધી જ સુવિધાઓ સાથે, અને 100% લોન પેપર્સ પણ ઉપલબ્ધ છે. પુષ્પ વિહાર રામોલમાં, નિયર રામોલ તળાવ, રામોલ વટવા GIDC ઓવરબ્રિજ રોડ, રામોલ રિંગ રોડ સર્કલ. ડેવલપ્ડ બાય પુષ્પ ગ્રુપ ઓફ કંપનીઝ. બ્રેક બાદ દર્શક મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે લોકમંચ કાર્યક્રમમાં. ચર્ચા ચાલી રહી છે કે એક એવા ઉમેદવાર આ વખતે ચૂંટણીમાં ઊભા રહ્યા છે, એક એવા મુદ્દાઓ લઈને કે જે ભારતની લોકશાહી માટે બંધારણમાં એવા ફેરફાર કરવા માંગે જેથી કરીને વધુ તંદુરસ્ત અને મજબૂત આપણું શાસન બની શકે. રાઇટ ટુ રિકોલ એક એવો મુદ્દો લઈને આવ્યા છે રાહુલભાઈ. રાહુલભાઈ, જે રાઇટ ટુ રિકોલની વાત ચાલી છે, ચોક્કસ આપે કીધું કે ઉમેદવાર થવું એક પ્લેટફોર્મ છે, પણ શું આ રાઇટ ટુ રિકોલ છે અન્ય દેશોમાં પણ તેનો અમલ થઈ રહ્યો છે ખરો, અને જો અમલ થયો છે તો કેટલો કારગત છે? રાઇટ ટુ રિકોલનો સૌથી વધારે ઉપયોગ કર્યો હોય તો અમેરિકાએ છે, અને અમેરિકા આજે આટલું વિકસિત છે તો એના બે સૌથી મહત્વના કારણો છે રાઇટ ટુ રિકોલ અને જ્યુરી સિસ્ટમ. અમેરિકામાં રાઇટ ટુ રિકોલનો એટલો બધો વ્યાપક ઉપયોગ થયો છે કે અમેરિકામાં નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ MLA, રાઇટ ટુ રિકોલ કોર્પોરેટર, રાઇટ ટુ રિકોલ મેયર તો છે જ, તે ઉપરાંત અનેક રાજ્યોમાં રાઇટ ટુ રિકોલ ગવર્નર પણ છે, રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર છે, ડિસ્ટ્રિક્ટ પોલીસ કમિશનર, રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ જજ છે, રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ પબ્લિક પ્રોસિક્યુટર છે, એટલે કે જિલ્લાના સરકારી વકીલને પણ નાગરિકો બદલી શકે. અમુક રાજ્યોમાં રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ હાઈકોર્ટ ચીફ જજ પણ છે. અને અમેરિકામાં રાઇટ ટુ રિકોલ કેન્દ્ર સ્તરે નથી, એટલે કે રાઇટ ટુ રિકોલ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, ફેડરલ જજ વગેરે અને સેનેટર નથી. રાજ્ય અને જિલ્લાની મોટાભાગના અધિકારીઓ, ન્યાયાધીશો અને પ્રતિનિધિઓ અમેરિકામાં રિકોલેબલ છે. અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે કે જે વ્યક્તિઓ સત્તામાં આવ્યા છે, પોલીસ કમિશનરની પોઝિશન પર પણ ગવર્નરની પોઝિશન, એ લોકો ઉપર 24 કલાકને 12 માસ લટકતી તલવાર રહે છે. એટલે એમનું વર્તન એટલું સારું કે ઓછું ખરાબ, વોટેવર, એટલું સારું કે ઓછું ખરાબ રહે છે 24 કલાકને 12 માસ, કે એમને હંમેશા એ લોકો સ્ટ્રેટ લાઇનમાં ચાલે છે. કદાચ 1-2% આઘા પાછા થાય એટલે એમને રિકોલ કરવાની જરૂર ભાગ્યે જ ઊભી થાય છે. એટલે અમેરિકામાં અત્યાર સુધીમાં લગભગ 500 ગવર્નર, 450-500 ગવર્નર આવ્યા જુદા જુદા રાજ્યોમાં, એમાંથી માત્ર 4 ઉપર રિકોલનો પ્રયત્ન થયો છે અને માત્ર 2 રિકોલ થયા છે. અને એનું કારણ શું કે મોટાભાગના ગવર્નરો એમનું વર્તન એટલું સારું કે ઓછું ખરાબ હોય છે કે તે એમને રિકોલ કરવાની ભાગ્યે જ જરૂર ઊભી થાય છે. એટલે આ રીતે અમેરિકામાં રાઇટ ટુ રિકોલ ખૂબ જ કારગત નીવડ્યો છે. ચોક્કસપણે અમેરિકા એ સૌથી વિકસિત દેશ છે, અત્યારે નંબર 1 કહી શકાય, અને એને મોટાભાગનું દુનિયા આખી ફોલો કરે છે. પણ જો અનેક મુદ્દોની ચર્ચા કરવામાં આવે તો ભારત દેશમાં ચોક્કસપણે 6-7 દાયકા થઈ ગયા છે આઝાદીને, લોકો વધુ સુશિક્ષિત બન્યા છે, વિચારો વ્યક્ત કરે છે. અત્યારે તો સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે ઘણો, પણ તો અમુક ટકાવારી હજી પણ એવી છે કે જે પૂરેપૂરા શિક્ષિત નથી, પછાત છે અને ગરીબીમાં પણ છે. તો એક તરફ ભારતના નાગરિકોની વાત કરીએ, સામે પક્ષે જો વાત કરવામાં આવે તો અમેરિકા છે. અમેરિકાના જે નાગરિકો છે એ સુશિક્ષિત છે, સમજદાર છે, અને ક્યાંક તર્કબદ્ધ રીતે પણ પોતે પોતાની જાતને રજૂ કરી શકતા હોય છે. તો લાગે છે કે ત્યાં જો આ વાતને જે છે એ અમલ થઈ શક્યો છે, કારગત નીવડ્યો છે. શું આ રાઇટ ટુ રિકોલ છે એ ભારતમાં શું એવી રીતે અસરકારક રીતે શું એનો અમલ થઈ શકે ખરો? કે આમાં હું એમ કહીશ કે અમેરિકા વિકસિત એટલે છે કેમ કે ત્યાં રાઇટ ટુ રિકોલ છે. નહીં તો 1770ની આસપાસ, 1780ની આસપાસ જ્યારે અમેરિકા સ્વતંત્ર થયું ત્યારે અમેરિકામાં માત્ર 5 કે 7% લોકોને જ લખતા આવડતું હતું, ને હાર્ડલી 10% લોકોને થોડું ઘણું વાંચતા આવડતું. મોટાભાગની પ્રજા એ વખતે ત્યાં પણ અભણ અને અશિક્ષિત જ હતી. અને ત્યાં જે શિક્ષણનો વ્યાપક પ્રસાર થયો એના ઘણા બધા મહત્વના કારણોમાં એક હતું કે ત્યાં નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર છે, એટલે કે રાઇટ ટુ રિકોલ જિલ્લા શિક્ષણ અધિકારી. જિલ્લા શિક્ષણ અધિકારી ઉપર રાઇટ ટુ રિકોલ છે એટલે ત્યાંની જિલ્લાની શાળાઓનું સ્તર ઘણું સારું છે. અહીંયા ભારતમાં છેલ્લા 60 વર્ષથી શિક્ષણ પ્રસર્યું નહીં એનું મહત્વનું કારણ છે કે ભારતમાં રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર નહોતું. એટલે જે સરકારી શાળાઓ હતી જે DOના અંડરમાં આવે એની પરિસ્થિતિ એટલી બધી કથળી ગઈ કે એને કારણે શિક્ષણનો લોઅર ક્લાસમાં અને ઇવન લોઅર મિડલ ક્લાસમાં એટલો બધો વ્યાપક પ્રસાર ન થયો. હવે અભણ કે અશિક્ષિત પ્રજા હોય તો એને એટલી ખબર પડે છે
કે આ જિલ્લા શિક્ષણ અધિકારી છે કે આ પોલીસ કમિશનર છે એ નોકરી પર રાખવાની યોગ્ય છે કે કાઢી મૂકવાની યોગ્ય છે. દાખલા તરીકે કોઈ અભણ માણસ છે તો મોટાભાગના કેસમાં એનો છોકરો મ્યુનિસિપાલિટી શાળામાં કે સરકારી શાળામાં ભણતો હશે તો એને એટલું ખબર પડે કે આ વ્યક્તિના હાથમાં, જિલ્લા શિક્ષણ અધિકારીના હાથમાં એના છોકરાનું ભવિષ્ય છે, એના છોકરાનું શિક્ષણ છે. એટલે જો એની કામગીરી સારી હોય તો એ કદી એવી ખોટા કારણથી એને નહીં કાઢે કે આ મારી નાતનો નથી કે આ બીજો છે. અને બીજું મેં જે ડ્રાફ્ટ આપ્યો છે એમાં કાસ્ટિઝમ ને બધું કામ પણ નહીં કરે, પણ એમ છતાં એ જોશે કે ભાઈ આ વ્યક્તિની કામગીરી બરાબર છે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે, એટલે એને ચાલુ રહેવા દો, કેમ કે એનું શિક્ષણ, આ મારા છોકરાનું ભવિષ્ય એના હાથમાં છે. અને જો એને લાગશે કે ભાઈ બાજુના જિલ્લા શિક્ષણ અધિકારી ઘણો વધારે સારી કામગીરી કરે છે અને મારા જિલ્લાનો શિક્ષણ અધિકારી બરાબર કામ નથી કરતો, તો એના જિલ્લાના શિક્ષણ અધિકારીને દૂર કરી અને બાજુના જિલ્લાના શિક્ષણ અધિકારીને ડબલ ચાર્જ આપી દેશે. એટલે અભણ કે અશિક્ષિત માણસને પણ એટલી ખબર પડે છે કે કયો વ્યક્તિ નોકરી કરવાને લાયક છે, કયો વ્યક્તિ કાઢી મૂકવાની લાયક છે. એટલે એ રીતે અભણ અને અશિક્ષિત પ્રજામાં પણ રાઇટ ટુ રિકોલનો કોઈ ગેરફાયદો નથી થતો. ચોક્કસ. અગેન જો વાત કરીએ ભારતની, તો જેમ આપણે કીધું રાઇટ ટુ રિકોલ છે, આ પ્રકારે અન્ય પણ પ્રયાસો થયા છે. આપણે થોડાક સમય પહેલાં જોયું કે જે જનલોકપાલ મુદ્દે પણ એક મોટો જુવાળ ઊભો થયો હતો. ત્યારબાદ જે અનશન થયા, ધરણા થયા અને સ્વીકારાઈ ગયું, બિલ બની ગયું, એનો કાયદો બને છે. જે સ્વરૂપમાં થયો છે તેમાં ચોક્કસ હજી વાદ વિવાદો છે કે આ સ્વરૂપે હોવું જોઈએ કે ના હોવું જોઈએ. રાઇટ ટુ રિકોલને પણ ક્યાંક હવા મળી હતી, પણ એ કહી શકાય કે જે જુવાળમાં પરિવર્તિત થવું જોઈએ એ થયું નથી. શું લાગી રહ્યું છે આપણે? ના, એમાં રાઇટ ટુ રિકોલમાં મેં 1998થી પ્રયત્ન કર્યો. 2009ના ઇલેક્શનના કારણે આખો ઘણો વેગ મળ્યો અને એમાં જે જનલોકપાલને લગતા કાર્યકરો હતા, મેં એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જનલોકપાલ છે એ ફૂટી જાય તો શું કરવું. એટલે એમણે જ મને કીધું કે આ પ્રશ્ન તો અમને પણ મૂંઝવે છે, તમે કોઈ ઉપાય બતાવો. એટલે મેં એમને કીધું કે રાઇટ ટુ રિકોલ જનલોકપાલ. એટલે મેં એમને કીધું કે ભાઈ અમેરિકામાં નાગરિકો રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર, રાઇટ ટુ રિકોલ ગવર્નર, આ બધાના કાયદાના ઉપયોગથી પોતાના અધિકારીઓને કંટ્રોલમાં રાખે છે. અને એટલે અન્નાના કાર્યકરોમાં રાઇટ ટુ રિકોલની વાત એટલી બધી ગમવા લાગી એમના કાર્યકરોને કે એમણે પણ દબાણ લાવ્યું કે રાઇટ ટુ રિકોલ હોવું જોઈએ. એટલે એમણે કાર્યકરોને સાચવવા માટે, આમ કાર્યકરોને મનાવવા માટે એમણે રાઇટ ટુ રિકોલની વાત કરવી શરૂ કરી. પણ હકીકતમાં રાઇટ ટુ રિકોલમાં રસ હતો નહીં. હું તમને અમુક ફેક્ટ્સ આપું, ગ્રાઉન્ડ ફેક્ટ, કે જનલોકપાલના કાયદામાં રાઇટ ટુ રિકોલ જનલોકપાલની કોઈ જોગવાઈ ન મૂકી. સરકારી લોકપાલમાં નહોતું પણ જનલોકપાલમાં પણ નહોતું. પછી જ્યારે 49 દિવસની સરકાર આવી એમાં પણ રાઇટ ટુ રિકોલ દિલ્હી કોર્પોરેટર, રાઇટ ટુ રિકોલ દિલ્હી મેયર, રાઇટ ટુ રિકોલ દિલ્હી એજ્યુકેશન ઓફિસરના કોઈ પણ કાયદાનું લખાણ પણ એસેમ્બલીમાં ન મૂકવામાં આવ્યું. એટલે લખાણ પાસ ન થયું, કાયદો ન બન્યો, એમાં હું કંઈ એમનો વાંક ન કાઢું, કેમ કે એમની પાસે બહુમતી નથી, વાત સાચી. પણ લખાણ મૂકવા માટે માત્ર 4 દિવસનો સમય જોઈએ. હું તો કહું છું 2 દિવસનો પણ સમય પૂરતો છે લખાણ એસેમ્બલીમાં મૂકવા માટે. પણ લખાણ એસેમ્બલીમાં મૂક્યું જ નહીં. એટલે એમને હકીકતમાં રાઇટ ટુ રિકોલમાં કંઈ રસ હતો જ નહીં. આ તો થોડોક જુવાળ થયો એટલે એમ કે ભાઈ ચલો જુવાળનો થોડોક ફાયદો લઈ લઈએ, કે આપણે પણ રાઇટ ટુ રિકોલની વાત કરીએ કે જે એનાથી ભારતના કાર્યકરો રાઇટ ટુ રિકોલથી આકર્ષાયા છે એમનો આપણને ટેકો મળે અને એમનો ઉપયોગ કરીએ. બાકી એમને રાઇટ ટુ રિકોલમાં કંઈ ખાસ રસ હતો નહીં અને આજે પણ નથી. બિલકુલ. એટલે આશા રાખીએ કે જે રીતે અલગ પ્રક્રિયા થઈ રહી છે તેમાં આગળ લોકોને જેટલી સમજ પડે, જાગૃત થાય તો ચોક્કસપણે એક લોકો જુવાળ ઊભો થાય અને આ કાર્યને વેગ મળે. એક અન્ય વાત પૂછ્યું છે રાહુલભાઈ કે જે રીતે ભારતની જે ચૂંટણી પ્રક્રિયા છે, મતદારોની મતદાન આપવાની જે માનસિકતા છે, જોવા મળે છે કે મોટા ભાગે અપક્ષ જે ઉમેદવારો છે એ ચૂંટાતા નથી હોતા. બરાબર. મોટા ભાગે માનસિકતા જોવા મળે છે ક્યાંક એ લોકોનો ઓછા વોટ આપે છે, જે પાર્ટીના લોકો હોય છે એને વધારે વોટ મળતા હોય છે. તો અપક્ષ ઉમેદવાર તરીકે લોકોની વચ્ચે જવા માટેનો અર્થ શું કે જ્યારે જે ચૂંટાવાની શક્યતાઓ જ ન હોય, તો મતદારોની એક ખાસ માનસિકતા જોવા મળી છે. હા, અને એમાં હું મારી પાર્ટી શરૂ કરવાનો છું, પણ જો કે પાર્ટી શરૂ કરીશ તો પણ એ નાની પાર્ટી હશે શરૂઆતમાં, એટલે આ પ્રશ્ન તો એપ્લાય થવાનો છે. જે સારા કાયદાઓ મારે લાવવા છે, પછી સામાન્ય સારો કાયદો કે જમીનની માલિકીના તમામ દસ્તાવેજો છે નેટ ઉપર મૂકવા માલિકની પરવાનગીથી, અને બીજો કે રાઇટ ટુ રિકોલ જેવો મહત્વનો ગંભીર મુદ્દો હોય કે જ્યુરી પ્રથા કે પછી બાંગ્લાદેશીઓને કાઢી મૂકવા જે કાયદાઓ જરૂરી છે વગેરે, એમના એક પણ કાયદાઓમાં જેટલી મોટી પાર્ટીઓ છે, પછી જૂની મોટી પાર્ટી હોય કે નવી મોટી પાર્ટીઓ, અત્યારે હું નામ નહીં લઉં કેમ કે આચારસંહિતા લાગુ પડી ગઈ છે, પણ એ ત્રણેય પાર્ટીઓને, જૂની પાર્ટીઓ, નવી પાર્ટીઓને જરા પણ રસ નથી. એટલે એ સંજોગોમાં જેમને આ મુદ્દાઓને પ્રજામાં, કાર્યકરોને વધારે માહિતગાર કરવા છે, પ્રજામાં આ મુદ્દા વધારે પ્રકાશ આમાં આવે એ પ્રકારનું કરવું છે, તો એની પાસે બીજી પાર્ટી બનાવી કે અપક્ષ સિવાય કોઈ રહેતું નથી. હવે અપક્ષને મળેલા મત ચોક્કસપણે કામ આવે છે, અને એનું હું તમને સાબિતી સાથે કહું કે મને 2009માં જે 7,300 મત મળ્યા
મતદારો મને મળ્યા એમ હું નથી કહેતો, મને મતદારોએ આપ્યા, ખરેખર હું મળ્યા એમ હું નથી કહેતો, મને જે 7,300 મતદારોએ ટેકો આપ્યો એને કારણે આખા ભારતના સેંકડો કાર્યકરો, હજારોની પણ સેંકડો કાર્યકરો, બોમ્બે, કલકત્તા, મદ્રાસ, મને અનેક જગ્યાથી ઈમેલ આવ્યા અને એમનો ઈમેલમાં એક જ હતું કે જે વ્યક્તિને 500 માણસ ઓળખતા નથી, જે સ્થળ એવું છે કે જ્યાં બે પાર્ટી સિવાય કોઈ ત્રીજા પાર્ટીને જોતું નથી, કોઈ ત્રીજા વ્યક્તિને જોતું નથી, એને આટલા મત કેવી રીતે મળ્યા, આટલા મતદારોનો ટેકો કઈ રીતે મળ્યો? એટલે એમના ધ્યાનમાં રાઇટ ટુ રિકોલની જ્યુરી પ્રથાની એ બધી વાત આવી અને એને કારણે ભારતમાં સેંકડો કાર્યકરોએ પણ રાઇટ ટુ રિકોલનો પ્રચાર શરૂ કર્યો અને એના જ કારણે જ એપ્રિલ 2011માં અન્ના અને બધા મહાનુભાવોએ રાઇટ ટુ રિકોલની વાત કરવી શરૂ કરી. એટલે આ રીતે કોઈ સારા એજન્ડાને આપેલા મત દેશમાં એ એજન્ડાને આગળ વધારે છે અને એને એજન્ડાને લગતા જે કાયદાઓ છે એ કાયદાઓ પસાર થવાની શક્યતાઓ ઘણી વધારી દે છે. બિલકુલ. રાહુલભાઈ, આપણે ઘણા બધા મુદ્દાઓ છે જે રજૂ કર્યા છે અને આપ એના માટે એક ચળવળ ચલાવી રહ્યા છો તેવું આપણે કહી શકીએ. આપણે રાઇટ ટુ રિકોલની વાત ચાલી સાથે આપ એક જ્યુરી પ્રથાનો પણ એક ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં જ્યુરીનું પણ થવું જોઈએ. તો ખરેખર આ જે જ્યુરીની જે વાત છે, જ્યુરી પ્રથા, તે શું છે? હા, ભારતમાં જ્યુરી પ્રથા 1870માં અંગ્રેજોએ મૂકી હતી. 1870 થી 1956 સુધી રહી હતી. અંગ્રેજોએ પછી ભારતના જે પ્રથમ પ્રધાનમંત્રી હતા જવાહરલાલ, એમણે 1956માં આ પ્રથા કેન્સલ કરી. હવે એ વખતે ભારતીયો પણ જે હતા અંગ્રેજોના સમયમાં, એમણે પણ નોંધ્યું હતું કે જ્યુરી પ્રથાને કારણે લોકોને ન્યાય મળતો હતો કે ઓછો અન્યાય થતો હતો અને ઝડપથી કેસોનો ચુકાદો આવતો હતો. હવે હું જ્યુરી પ્રથાને સંક્ષેપમાં વર્ણન કરીશ કે દાખલાથી કે સપોઝ હું કોઈ મોટો ગુંડો છું, મારા અંડરમાં 50-100 જણાની ગેંગ છે અને મારા ગેંગના માણસો સામે દર વર્ષે 100-200 કેસ આવે છે, માનો 200 કેસ આવે છે, તો આજની તારીખમાં જજ પ્રથામાં શું થશે? 200 કેસ 10 કે 15 મેજિસ્ટ્રેટ પાસે જશે, એટલે મારે 10 કે 15 મેજિસ્ટ્રેટને સાચવવાના. હું 10 કે 15 મેજિસ્ટ્રેટને સાચવું એટલે મારા 200 માણસ છે એ નિર્દોષ છૂટી જવાના. હવે જ્યુરી પ્રથામાં શું હોય છે? જ્યુરી પ્રથાની બેઝિક ડેફિનેશન શું કે દરેક કેસમાં 12, 15, 50 માણસો રેન્ડમલી મતદાર યાદીમાંથી સિલેક્ટ કરીને આવશે. એટલે રેન્ડમ સિલેક્શન, એટલે મારો માણસ, તમારો માણસ, મારી પાર્ટીનો માણસ, તમારો પાર્ટીનો માણસ, એવું કશું નહીં. મતદાર યાદીમાંથી 25 થી 55 વર્ષની ઉંમરના રેન્ડમ સિલેક્શનથી 12 કે 15 માણસો આવ્યા, એમને એક જ કેસ આપ્યો. એટલે એક કેસ આપ્યો એટલે બેનિફિટ શું કે સવારના 10 થી 5 સુધી એક જ કેસ ચાલે. એટલે અમેરિકામાં જેટલા જ્યુરીના કેસ હોય છે એમાંથી 99% કેસનું જજમેન્ટ અઠવાડિયાની અંદર આવી જતું હોય છે. અને એક જ્યુરીને એક જ કેસ આપ્યો છે, જે વ્યક્તિ જ્યુરીમાં આવ્યો છે એ 10 વર્ષ સુધી રિપીટ નથી થવાનો. એટલે મારા અને મારા ગેંગના માણસો સામે માનો 200 કેસ હોય તો આજની સિસ્ટમમાં મારે 5 કે 15 મેજિસ્ટ્રેટને સાચવવામાં, જ્યુરી સિસ્ટમ આવશે તો મારે 2400 થી 2500 માણસોને ફોડવા પડે, કેમ કે દરેક કેસ 12 જુદા જુદા માણસ પાસે જવાનો. એટલે મારા ગેંગના માણસો સામે 200 કેસ હોય તો 2400 જુદા જુદા નાગરિકો આવશે, એટલે મારે 2400 નાગરિકોને ફોડવા પડે, જે લગભગ અશક્ય છે. અને એને કારણે જે દેશોમાં જ્યુરી સિસ્ટમ છે ત્યાં હિંસક ગુનાઓ ખૂબ જ ઓછા થાય છે અને જે નાના ફેક્ટરીના માલિકો છે એમને પણ ખૂબ ઓછો ત્રાસ નડે છે, કેમ કે જ્યુરી છે એ તે જિલ્લાના 12 નાગરિકો છે. એટલે જોવે કે ભાઈ સરકારી અધિકારીએ ખોટો કેસ કર્યો છે કે કોઈ મજૂરે ખોટો કેસ કર્યો છે, તો જ્યુરી એમ વિચારે કે ભાઈ આ માણસને અમે ખોટો હેરાન કરશું તો એ ફેક્ટરી બંધ કરીને જતો રહેશે, એની જગ્યાએ કોઈ બીજો પણ નહીં આવે કે ભાઈ આ જિલ્લામાં તો બહુ હેરાનગતિ થાય છે. એને કારણે ફેક્ટરીઓ બંધ પડવા માંડશે તો યુવાનોમાં બેરોજગારી વધશે, ગુના વધશે અને આખા જિલ્લાની ઇકોનોમી ખાડામાં જશે. એને કારણે જ્યુરી હંમેશા જોતી હોય છે કે જે નાના ફેક્ટરીના માલિકો છે એને બને એટલી સરકાર તરફથી કે ખોટા કેસોની ખોટામાં ખોટી હેરાનગતિ થાય. એટલે જ્યુરી પ્રથાથી આ રીતે ઉત્પાદન વધે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે જે ચર્ચા થઈ લોકમંચમાં, ખાસ કરીને એક વિશિષ્ટ ચર્ચા થઈ, કેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે કે જે ભારતના લોકશાહી માટે, બંધારણ માટે, સારા શાસન માટે ખૂબ જરૂરી છે. અન્ય દેશો છે તેમણે અપનાવ્યા છે, ત્યાં આગળ એક સારું એડમિનિસ્ટ્રેશન થયું છે, ત્યાંના લોકોને, મતદારોને લાભ થયો છે અને સારા પ્રતિનિધિઓ પણ ચોક્કસપણે ત્યાંની લોકશાહીને મળ્યા છે. એટલે ભારતની લોકશાહીમાં પણ પરિવર્તન આવકાર્ય છે અને તેના માટે જો યોગ્ય સંશોધન થાય, લોકો જોડાવ થાય તો ચોક્કસપણે એક આ જે મહેનત થઈ રહી છે તેના માટે કહી શકાય કે સારો એક ટેકો જરૂરથી મળી રહેશે. રાહુલભાઈ, આપ આવ્યા અને આપે જે ચર્ચા કરી, આ માહિતી આપી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. દર્શક મિત્રો, તો આ હતી લોકમંચમાં આજની ખાસ ચર્ચા વિશિષ્ટ મુદ્દાઓ પર. ફરી મળીશું આવી જ એક ચર્ચા કરવા માટે અન્ય લોકમંચના કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
આ પ્રોગ્રામના પ્રાયોજક હતા એની કન્સ્ટ્રક્શન, પુષ્પ વિહાર.